યોજના હેઠળ નડિયાદ અને ડાકોરમાં 400 થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા. ગુનાખોરી અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા હેતુ વિશ્વાસ યોજના હેઠળ નડિયાદ અને ડાકોરમાં 400 થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા. ગુનાખોરી અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો હેતુ વર્ષ 2019 થી રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિશ્વાસ સુરક્ષા યોજના હેઠળ અદ્યતન દેખરેખ તેમજ જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ઉપાય લેવામાં આવ્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે ખેડા જિલ્લાના નડિયાદ અને ડાકોરમાં કુલ 400 થી વધુ દેખરેખ સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં દિશા ફેરવવાની ક્ષમતા ધરાવતા ચક્રવાત યંત્રો, સ્થિર દ્રશ્ય આપતા ખાતર AI કેમેરાઝ એન્ડ વાહનની સંખ્યા ઓળખ કરી શકે એવા સંખ્યા શક્તિયુક્ત સાધનોનો સમાવેશ થાય છે. પ્રશાસનની માહિતી પ્રમાણે આ વ્યાપક નજારો ભર્યા વ્યવસ્થાની કાયદેસર કામગીરીને મજબૂત બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઘટ ઘટાડવી અને વેગવાન ઉત્તરીય પ્રક્રિયા સુનિશ્ચિત કરવી હેતુ છે. ચક્રવાત યંત્રો દ્વારા સૂચિત ગતિવિધિઓ રિયલ ટાઈમમાં અનુસરાય, જ્યારે સ્થિર દ્રશ્ય આપવામાં આવતા મુખ્ય ચોકીદારો પર સતત સતર્કતા જાળવવામાં આવે છે. વાહન સંખ્યા જાણી પાસ સિસ્ટમ દ્વારા વાહનોની વિગતો આપોઆપ રેકોર્ડ થાય છે, જે ટ્રાફિક વ્યવસ્થાપન અને ગુનાહિત બનાવવાની તપાસમાં મદદરૂપ થાય છે. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર સાધનોની નિયમિત દેખરેખ અને અપગ્રેડેશન કરીને કામગીરીનું તેજ આયોજન કરાયું છે. પ્રારંભિક અહેવાલોમાં સામાન્ય ઉલ્લંઘનોમાં નોંધપાત્ર ઘટાડો જેવા પરિણામો જોવા મળ્યા છે ને બનાવોની ઝડપી પુષ્ટિ તપાસ શક્ય બની છે. વિશ્વાસ યોજનાના આ વિસ્તરણને સ્થાનિક સુવ્યવસ્થાના આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવે છે, જેને કારણે નાગરિકોમાં પ્રશાસન પ્રત્યે વિશ્વાસ વધારવાની આશા છે. અત્યાર સુધીમાં આપણે આ 3 સિટીના ગણીએ તો 422 જેટલા હાઈ રિઝોલ્યુશન વાળા સીસીટીવી કેમેરા લગાવેલા છે. અત્યાર સુધીમાં આપણે 7 વખત આની અંદર માનનીય ડીજીપી સાહેબના હસ્તે આપણે જે નેત્રમની ટીમ છે એમને એવોર્ડ મેળવેલા છે. અને આ જે એવોર્ડ છે એ પરફોર્મન્સને આધારે આપવામાં આવતા હોય છે કે નેત્રમની અંદર જે સારી કામગીરી જેને કરી હોય એને આ પ્રકારનો એવોર્ડ આપવામાં આવતો હોય છે. છેલ્લા 6 વખતથી કન્ટિન્યુ આપણે 3જા ક્રમાંકે આપણને પ્રાપ્ત થયો છે એ ફક્ત આપણી જે નેત્રમની ટેકનિકલ ટીમ છે એની મહેનતને કારણે થયો છે, એટલે એમનું અભિનંદન આપું છું.